હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ચેપ્ટર 11નું જે બાકી હતું ડ્યુઅલ નેચર, એમાં થિયરી પહેલાં રિવાઇઝ કરવાની હતી. એમાં થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આની પહેલાંના લેક્ચરમાં આપેલું. હવે આખું થિયરી આપણે સમજી લઈએ. દરેક ટોપિક આ ચેપ્ટરની અંદર શું કહેવા માગે છે પહેલાં સમજી લઈએ અને પછી પાછા સમ્સ પર જઈએ. ઓકે, તો સૌપ્રથમ ક્વિક રિવિઝન કરી નાખીએ. ઇન્ટ્રોડક્શનમાં કંઈક એવું હતું, ફોટો ઇલેક્ટ્રિક અસર. એમાં ખાસ આપણે જોવા જઈએ તો સૌપ્રથમ રોન્ઝને નામના સાયન્ટિસ્ટે એક્સરેની શોધ કરી હતી. એની પછી જે થોમ્સને E/નો ગુણોત્તર મેળવેલો હતો, E/mનો. જે થોમ્સન એક્સરેની શોધ રોન્ઝન નામના વૈજ્ઞાનિકે કરી. પછી એક્સરે ઉપરથી જે થોમ્સને E/mનો ગુણોત્તર મેળવ્યો. એની પછી મિલીકાન્તે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર રજૂ કર્યો. એને ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટમાં જે ડ્રોપ હતો એનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ હોય એવું કીધું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ મિલીકાન્તની વાત કરી. મિલીકાન્તે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ ઉપરથી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો અને એની પરથી પછી 1 by 1 આપણે જે વાત કરેલી. આમાં મેન વસ્તુ તો એ હતી કે દ્રવ્ય અને વિકિરણ, આખું વિશ્વ બે વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. આ દ્રવ્ય અને વિકિરણમાં દ્રવ્ય આપણને ખબર દળ એમ હોય, વિકિરણને હંમેશા વિકિરણ તરંગ સ્વરૂપ હોય છે, એ આપણને ખબર. દ્રવ્ય હોય એ કણ સ્વરૂપ હોય. બે સ્વરૂપો છે, કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. એમાં આપણે દ્રવ્ય કણ અને તરંગ તરીકે વર્તે, વિકિરણ પણ કણ અને તરંગ તરીકે વર્તે. એ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું. એમાં અત્યારે આપણને ખબર હોય કે દરેક દ્રવ્યને દળ હોય, દળ અને વેગ v હોય, તો વેગમાન mv હોય, એની ઉપરથી એની ઉર્જા. એવી જ રીતે વિકિરણને તરંગ લંબાઈ લેમ્બડા હોય, એની ઉર્જા E = hc/λ. આવી રીતે એની ઉર્જા હોય. જે તરંગ એટલે કે વિકિરણની જે આપણે વાત કરી, તરંગ સ્વરૂપ ધરાવી, તો આપણને ખબર જ છે લેમ્બડા. જેને તરંગ લંબાઈ હોય એ તરંગ સ્વરૂપ ધરાવે, જેને દળ હોય એ કણ સ્વરૂપ ધરાવે. આ બેઝિક ફંડાનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. એમાં આપણે ધાતુનું વર્ક ફંક્શન જોયેલું. ધાતુનું વર્ક ફંક્શન. એ ધાતુનું વર્ક ફંક્શન એટલે શું? તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે મિનિમમ ઉર્જા જોઈએ એને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. એ મિનિમમ ઉર્જા કયા કયા સ્વરૂપમાં આપી શકાય? તો એ હતું ક્ષેત્ર ઉત્સર્જન. એક તો પહેલાં ઉષ્માજનિત ઉત્સર્જન, બીજું હતું ક્ષેત્ર ઉત્સર્જન, અને ત્રીજું હતું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આમાં ઉષ્માજનિત ઉત્સર્જનમાં આપણે ધાતુનું તાપમાન એટલું વધારવામાં આવે જેથી કરીને ઇલેક્ટ્રોન ઉષ્મા મેળવી અને ધાતુમાંથી બહાર આવે. ક્ષેત્ર ઉત્સર્જનમાં એટલું બાહ્ય ક્ષેત્ર એટલું પ્રબળ એને લાગુ પાડવામાં આવે જેથી કરીને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી
અને ઇલેક્ટ્રોન એ બળ આ જે ક્ષેત્ર દ્વારા જે બળ લાગે એ બળ ક્ષેત્રની વિરુદ્ધમાં ક્ષેત્ર દ્વારા જે બળ લાગે F = EQ મુજબ ધાતુમાંથી ખેંચાઈને બહાર આવે છે એટલું તીવ્ર ક્ષેત્ર લાગુ પડે, 10⁸ જેટલું વોલ્ટ પર મીટર ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. એવી રીતે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં એની અંદર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ ધાતુની સપાટી પર કે જે ફોટો સપાટી છે, ફોટો સપાટી મીન્સ વોટ કે જેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું, એની ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને એનું ઉત્સર્જન થાય છે. એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આની અંદર હવે આપણે આમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આગળ વધવાનું છે. તો આની અંદર આપણે આગળ વધીએ તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં ઇલેક્ટ્રિક ઉત્સર્જન આની અંદર જે પ્રયોગ હર્ટ્ઝે સ્ટાર્ટ કર્યો, સૌપ્રથમ હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે ફોટો ઇલેક્ટ્રિક અસરનો ઉદ્ભવ કરેલો. કઈ રીતે? અકસ્માતિક રીતે ડિસ્ચાર્જ પ્લગ એને જે બનાવેલો તો વિદ્યુત ચુંબકી તરંગ ઉત્પન્ન કરવા માટે ડિસ્ચાર્જ પ્લગ. એમાંથી બે રોડ હોય, એક પોઝિટિવ નેગેટિવ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે, તે વચ્ચે ક્ષેત્ર ધન અને ઋણ, એક બાજુ ધન વિદ્યુત ભારિત રોડ, એક બાજુ ઋણ. ક્ષેત્ર પ્રબળ લાગુ પડવાથી ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગવાથી ઇલેક્ટ્રોનનું એક રોડમાંથી બીજા રોડમાં જાય છે. એ આ ડિસ્ચાર્જ પ્લગ જે બનાવેલો એમાં આવું થયેલું અને એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયેલું. ત્યાંથી પછી ડીપલી સ્ટડી કરવા માટે વોલ્વાસ નામનો જે સાયન્ટિસ્ટ છે એને ડીપલી સ્ટડી કર્યું અને આવી એક રચના આપી છે. ડિસ્ચાર્જ ટ્યુબ કહેવામાં આવે એને. આ ક્વાર્ટઝ વિન્ડો હોય, આ કેથોડ, આ એનોડ. આને ઉત્સર્જક પણ કહેવાય કેથોડને. આ એનોડ કે જ્યાં ઇલેક્ટ્રોન આ કેથોડમાંથી બહાર નીકળે એનોડ તરફ જાય છે. અહીંયા પ્રકાશ યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશનો ઉદ્ગમ હોય છે. આ ક્વાર્ટઝ વિન્ડો, આ ફોટોસંવેદી સપાટી કે જેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. આવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. અહીં કમ્યુટેટર નામની સ્વિચ, કાંઈ નહીં, સ્વિચ થ્રુ તમે કેથોડ અને એનોડને કેથોડની સાપેક્ષ ધન ઋણ એવી રીતે તમે સેટ કરી શકો છો. અહીંયા આપણે રિવોસ્ટેટ રાખીશું. અહીંયા આપણે બેટરી એપ્લાય કરીશું. રિવોસ્ટેટ જરૂરિયાત મુજબ આપણે વોલ્ટેજ લઈશું. અહીંયા જે વોલ્ટેજ આપણને મળે છે સોર્સમાંથી એના કેટલા વોલ્ટેજ મળે એના માટે વોલ્ટ મીટર કનેક્ટ કરીશું. આમાંથી કેટલો પ્રવાહ આપણને મળે છે એના માટે એમીટર માઇક્રો એમીટર કનેક્ટ કરીશું. આવી રીતે આ કાંઈની સ્વિચ છે, તમે આવી રીતે સેટ કરી શકો. ધન ઋણ એ અને કેથોડ અને એનોડને તમે રાખી શકો છો. આમાંથી વિકિરણ યોગ્ય આવૃત્તિને આ કેથોડ પર આપાત થાય છે. આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈને જે બાહ્યતમ કક્ષામાં છે, જે ન્યુક્લિયસમાં ઓછા જકડાયેલા છે, ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે
એનોડ પાસે પહોંચશે. એવી રીતે દરેક ઇલેક્ટ્રોનને ઉર્જા મળતી હોય છે અને એનોડ પાસે પહોંચતો હોય છે. હવે આ એક્સપેરિમેન્ટમાં જે વાત આપણે કરેલી ફોટો ઇલેક્ટ્રિક અસરમાં, એ વોલ્વાસ નામના સાયન્ટિસ્ટ છે. આની અંદર પહેલું તો એને ઓબ્ઝર્વેશન કર્યું કે તીવ્રતામાં ફેરફાર કઈ કઈ રીતે આપણે જે છે એ ઉત્સર્જન માટે પહેલાં તો એને એક ઓબ્ઝર્વેશન કર્યું કે એક મિનિમમ આવૃત્તિ એને આની ઉપર આપાત કરી કેથોડ પર. એટલે એક એવી આવૃત્તિ કે જે કેથોડ પર આપાત કરી, આવૃત્તિમાં ફેરફાર કરી જોયો. તો અમુક આવૃત્તિ માટે આમાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળ્યું નહીં. તીવ્રતામાં ફેરફાર કર્યો આવૃત્તિ અચળ રાખીને. એટલે એવી લઘુત્તમ આવૃત્તિ કે જે આવૃત્તિથી પ્રકાશને કેથોડ પર આપાત કરીએ કે જેથી કરીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. આના ઉપરથી થ્રેશોલ્ડ આવૃત્તિ પર આવ્યો. એટલે એનો મતલબ એવો થયો કે તીવ્રતા તમારી ગમે તેટલી લો હોય પણ પર્ટિક્યુલર એવી આવૃત્તિ તમારે આપાત કરવી જોઈએ જેથી કરીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો એવું જોવા મળ્યું પહેલું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ તીવ્રતા ઉપર આધારિત છે નહીં. તો ફોટો પ્રવાહ જે છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણે પોટેન્શિયલ જે એપ્લાય કરીએ છીએ તે કલેક્ટર પોટેન્શિયલ એવું આપણે કહીએ. સ્થિતિમાન કહીએ, કલેક્ટર સ્થિતિમાન. આમ જેમ જાય એમ વધતું જાય, ઋણમાં આમ ધનમાં વધતું જાય એવી રીતે. તો જેમ જેમ તમે આવૃત્તિમાં આમાં કલેક્ટર સ્થિતિમાન છે, અહીંયા ફોટો પ્રવાહ. પહેલાં આપણે એ જોયું કે આમાં જેમ જેમ તીવ્રતા વધારવામાં આવે, તીવ્રતામાં ફેરફાર કઈ રીતે શકાય. તો કે કાં તો તમે ઉદ્ગમને નજીક લાવો, બીજું કંઈક ઉદ્ગમની વચ્ચે કંઈક પારદર્શક પ્લેટ કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે તો તીવ્રતા વધઘટ કરી શકો આવી રીતે. અને એ તીવ્રતા વધઘટ તમે કરો કે જે એ તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રેખીય સંબંધ ધરાવે. તો અહીંયા પહેલાં આપણે તીવ્રતાની વાત કરીએ તો આવી રીતે થશે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માટે તીવ્રતા એના માટે આપેલ આવૃત્તિ અને આપેલ આવૃત્તિ અને આપેલ આ કેથોડ પોટેન્શિયલ માટે તીવ્રતા અને ફોટો પ્રવાહનો આવો સંબંધ મળ્યો. બીજો એવો ગ્રાફ હતો કે જેમાં કેથોડ પોટેન્શિયલ, કેથોડ સ્થિતિમાન અને ફોટો પ્રવાહ, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈને જે પ્રવાહ મળે છે ને ફોટો પ્રવાહ કહેવાય. ફોટો પ્રવાહ એમાં જેમ જેમ તમે તીવ્રતા વધારતા જાઓ, સે ફોર એક્ઝામ્પલ પહેલાં આપણે સ્થિતિમાન લઈ લઈએ, કલેક્ટરનું સ્થિતિમાન. આને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કહેવાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે આ કલેક્ટર, આ એનોડ છે. જનરલી આને આપણે પોઝિટિવ અને નેગેટિવ આપી અને વિકિરણને આપાત કરી પર્ટિક્યુલર આવૃત્તિએ
ઇલેક્ટ્રોન ઉત્સર્જન મેળવતા હોઈએ. પણ અહીંયા હું આને નેગેટિવ રાખું એનોડની સાપેક્ષે, અને પોટેન્શિયલ એટલે મીન્સ કે અહીંયા ઉલટાવી નાખું. અહીંયા જે પોટેન્શિયલ આપું છું એ આને રાખું એનોડની સાપેક્ષે નેગેટિવ, તો એ સેમ આવૃત્તિ પર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થશે જ, પણ એક એવો પોટેન્શિયલ મને અહીંથી મળશે, હું અહીં આપીશ કેથોડને નેગેટિવ, કે જેથી કરીને ઇલેક્ટ્રોન એનોડ પાસે પહોંચી શકશે નહીં. મહત્તમ કે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ ઉર્જા મેળવી મહત્તમ ગતિ ઉર્જા સાથે જ્યારે એનોડ પાસે પહોંચે ત્યારે ઇલેક્ટ્રોન જ્યારે એનોડ પાસે પહોંચે છે ત્યારની આપણે વાત કરીએ અહીંથી કેથોડ પરથી. તો ઇલેક્ટ્રોન ને જે અહીંયા આપણે સ્થિતિમાન આપ્યું છે એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય છે. એટલે મીન્સ કે એના પછી ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ પર જઈ શકશે નહીં. આ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરીએ. સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરીએ. દરેક વર્ડ પ્રોપર રીતે સમજી લીજે. એવું લાગે તો વિડીયો આગળ પાછળ કરી અને એવરી વર્ડ પ્રોપર રીતે સમજવાના છે. તો તીવ્રતા I1 તીવ્રતા માટે મને કંઈક આ ટાઈપનો ગ્રાફ મળ્યો. મને પ્રેક્ટિકલ ગ્રાફ છે. તીવ્રતા જેમ વધારી એમ ફોટો મહત્તમ, આને કહેવાય સેચ્યુરેટેડ એટલે સંતૃપ્ત પ્રવાહ જે છે એનું મૂલ્ય વધતું જાય છે. જેમ તમે તીવ્રતા વધારો એમ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે. I3 ગ્રેટર ધેન I2 ગ્રેટર ધેન I1. એવી જ રીતે આપેલ તીવ્રતા માટે જ્યારે આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે ઇન્સિડન્ટ કરતી આવૃત્તિ, પણ કઈ આવૃત્તિ? તો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળ્યું એની ઉપરની આવૃત્તિ, એટલે થ્રેશોલ્ડની ઉપરની બધી આવૃત્તિ માટે જો હું સેમ ગ્રાફ આ ડ્રો કરું, કેથોડ સ્થિતિમાન અહીંયા લઈ લઉં V0, કેથોડ સ્થિતિમાન, સ્ટોપિંગ પોટેન્શિયલ આ બાજુ નેગેટિવ, તો F1 આવૃત્તિ માટે જે તમને F1 આવૃત્તિ માટે જે તમને પોટેન્શિયલ મળે V01 -V01 -V02 -V03, અને તીવ્રતાની વાત કરીએ તો કંઈક આ ટાઈપનો ગ્રાફ મળે છે. તીવ્રતા અચળ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આ તીવ્રતા માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રહે છે. પણ આ સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો બદલાતા જાય. આની આવૃત્તિ માનો કે હું કહી દઉં F3, આ કહી દઉં F2 અને આ કહી દઉં F1, તો F3 ગ્રેટર ધેન F2 ગ્રેટર ધેન F1. આવી રીતે તમારા સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો ઋણ બાજુ વધતા જાય છે. એટલે આ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર જો આપણે ફાઇનલ તારણ લેવા હોય તો થાય છે શું ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર? તો કે પહેલાં તો એ કે તીવ્રતા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચે રેખીય સંબંધ છે. પહેલું એ એટલે કે તીવ્રતા વધારો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. બીજું એ કે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માટે જો તમે તીવ્રતા વધારતા જાઓ તો મહત્તમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે. એવી જ રીતે આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી આપેલ તીવ્રતા માટે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ ઋણમાં વધતું જાય. તો આની ઉપરથી આપણને એ ખબર પડી. હજી એક ગ્રાફ જો હું તમને વાત કરું તો સ્ટોપિંગ પોટેન્શિયલની વર્સિસ આપણે આવૃત્તિનો ગ્રાફ ડ્રો કરીએ તો ધાતુ 1 અને ધાતુ 2 માટે આ ધાતુ A માટે આ ધાતુ B માટે રેખીય સંબંધ મળે છે. મને આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચે કેવો સંબંધ મળે છે? રેખીય સંબંધ મળે છે. આ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં
જોવામાં આવેલું હતું. બાકી હવે નેક્સ્ટ આ વિડીયો પોઝ કરી અને લખી નાખજો. વિકિરણ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. એનાથી આ જે કંઈ આપણે સ્ટડી કર્યું એ કેમ ન સમજી શકાણું એ થોડુંક શોર્ટમાં જોઈ લઈએ. વિકિરણ આપણે આપાત કરેલું ફોટોસંવેદી સપાટી પર. આપણને ખબર વિકિરણ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. તો એ વિકિરણનું તરંગ સ્વરૂપ દ્વારા આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાણું નહીં. તો શા માટે? તો પહેલું તો એ કે વિકિરણ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આવેલા હોય છે. EM વેવ્સ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ છે. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આવેલા હોય. એ બંનેના કંપ વિસ્તારને આધારિત આપણે વાત કરીએ તો એનો કંપ વિસ્તાર વધારે હોય તો એ તરંગની એટલે કે વિકિરણની ઉર્જા વધારે હોય. E0 B0 ના મૂલ્યો વધારે તો ઉર્જા વધારે. હવે આના ઉપર આપણે જઈએ તો ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ આપાત થાય છે જેટલા ક્ષેત્રફળમાં એટલા ક્ષેત્રફળમાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે. અને આપણને ખબર વિકિરણનો જે આપણે તરંગ સ્વભાવની વાત કરીએ તો તરંગ અગ્ર એવું દર્શાવે કે ઇલેક્ટ્રોન ઉર્જા સતત રીતે મેળવે. ઇલેક્ટ્રોન ઉર્જા સતત રીતે મેળવે. અને જેટલા ક્ષેત્રફળમાં તીવ્રતા વધારે છે, તીવ્રતા વધારે હોવી એનો મતલબ કે E0 B0 એટલે કંપ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રના વધારે હોવા એટલે ઉર્જા વધારે હોવી. તો વધારે ઉર્જાવાળો જ્યારે પ્રકાશ આપાત થાય તો ઇલેક્ટ્રોન ઉર્જા વધારે શોષણ કરી અને ઉત્સર્જન થવું જોઈએ. પણ એવું નથી થતું. ગમે એટલી તીવ્રતાવાળો પ્રકાશ તમે આપાત કરો તોય ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આના દ્વારા આપણને એવી ખબર પડી વિકિરણનો જો તરંગ સ્વભાવ લઈએ તો આવૃત્તિનો કોઈ સંબંધ જ નથી આવતો. આવૃત્તિનો કોઈ સંબંધ નથી. માત્ર શું તો કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વધારે તીવ્રતા વધારે જેવો વધારે તીવ્રતાવાળો પ્રકાશ એની પર આપાત થાય તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઉત્સર્જન થવું જોઈએ. અને બીજું ઇલેક્ટ્રોન સતત રીતે ઉર્જા મેળવે તો એ ઉર્જા મેળવવા માટેની ટાઈમ જે લાગે છે એ વધારે સમય લે. એટલે કે ઉર્જા શોષણ કરવા ઘણો બધો સમય લઈ લે. ઉર્જાનું શોષણ કરવા કલાકો જેટલો સમય લાગે. હવે આટલો સમય જો લાગતો હોય પણ એવું ખરેખર બનતું નથી તો તાક્ષણિક છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ તાક્ષણિક એપ્રોક્સ 10⁻⁹ સેકન્ડ જેટલું એટલા સ્મોલ ટાઈમ ઇન્ટરવલમાં ઇલેક્ટ્રોન એ ધાતુમાંથી બહાર આવે છે. તો આ મેન જે 3 પોઈન્ટ હતા કે જેમાં વિકિરણનો તરંગ સ્વભાવથી આ ઘટના એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે સમજી શક્યા નહીં. આના માટે આઈન્સ્ટાઈને જે સમજૂતી આપી છે એની આપણે વાત કરીએ તો આઈન્સ્ટાઈને એવી સમજૂતી આપેલી હતી કે વિકિરણ એ ક્વોન્ટા એટલે કે અસતત HFનો બનેલો છે. વિકિરણ એ એક પેકેટ એટલે કે ક્વોન્ટા પેકેટ
એટલે કે ક્વોન્ટાનો બનેલ છે અને આ ક્વોન્ટા વિકિરણ એ અસતત એટલે કે ક્વોન્ટા એટલે કે અસતત HV નો બનેલ છે. HV એટલે તો કે આ વિકિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે આ અસતત ક્વોન્ટા કે જે વેગમાન ધરાવે છે આ V એટલે HF અપોન C જેટલું વેગમાન ધરાવે છે. હવે આપણને ખબર જે વેગમાન ધરાવતો હોય એને આપણે કણ સાથે સાંકળી શકીએ એટલે આઈન્સ્ટાઈને એ કણનું નામ ફોટોન આપ્યું. એ કણનું નામ ફોટોન આપ્યું. આ ફોટોન જો વેગમાન ધરાવતો હોય એટલે ઉર્જા ધરાવતો હોય અને એવરી ફોટોન HV જેટલી ઉર્જા ધરાવતો હોય. V એટલે આમાં આપણે F સિમ્બોલ યુઝ કર્યો. V આવૃત્તિ માટે પણ યુઝ થાય છે આમાં F એટલે HF જેટલી ઉર્જા દરેક ફોટોન ધરાવતો હોય છે અને દરેક ફોટોનનું જે વેગમાનની વાત કરીએ તો HF/c થશે. આવી રીતે આઈન્સ્ટાઈને પછી સમજાવ્યું કે ધાતુની સપાટી પર જ્યારે આ ફોટોનનું શોષણ કરે છે આપાત થાય વિકિરણ ધાતુની સપાટી ઉપર ત્યારે ધાતુની અંદરનો ઇલેક્ટ્રોન ક્વોન્ટા એટલે કે ફોટોનનું શોષણ કરે અને પછી એનું ઉત્સર્જન થાય છે. પણ ફોટોનનું શોષણ થાય એ પહેલાં પર્ટિક્યુલર આવૃત્તિ એની ઉપર આપાત થવી જોઈએ. એ આવૃત્તિ પછીથી ઇલેક્ટ્રોન જે છે એમાંથી ઉત્સર્જન પામશે. એટલે આ જે ઉર્જા છે એ F આવૃત્તિવાળા ફોટોનની ઉર્જા HF એટલા માટે આપાત વિકિરણની આવૃત્તિ એટલે કે ફોટોન સ્વરૂપ જે છે એમાં આવૃત્તિ F ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અને બીજું એને તીવ્રતા માટે એ કીધું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે વધે છે કે જેમ તીવ્રતા વધારો તો આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ વધારે થાય. કારણ કે તીવ્રતા વધારીએ તો ફોટો જે ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય એની સંખ્યા વધે, ફોટોનની સંખ્યા વધે આપાત ફોટોનની, તો ઇલેક્ટ્રોન પણ દરેક ઇલેક્ટ્રોન એક ફોટોનની ઉર્જા મેળવી બાહ્યમાં હશે તો એ જે ઉર્જા મેળવશે એ વર્ક ફંક્શન જેટલી ત્યાં રોકાઈ જશે ને બાકી વધેલી ઉર્જા સાથે ગતિ ઉર્જા મેક્સિમમ ઉર્જા સાથે એનું ઉત્સર્જન થશે અને એના પાસે જશે. આવી રીતે થતું હોય છે. એટલે તીવ્રતા વધારવાથી ધાતુમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને એ જે મેક્સિમમ ગતિ ઉર્જાથી બહાર આવે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0 વર્ક ફંક્શન જેટલી ઉર્જા રોકાઈ જશે અને બાકીની ઉર્જા સાથે કેમેક્સ સાથે ઇલેક્ટ્રોન ધાતુમાંથી કેથોડમાંથી એનોડ તરફ જશે. આ ગતિ ઉર્જા EV0 એટલે કે જે તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ છે એના જેટલું હોય છે એનું મૂલ્ય HF માઇનસ φ0. આમાં V0નો સૂત્રનો કરતા કરી H/E F માઇનસ φ0/E. હવે તમે આના ઉપરથી જોવા જાઓ તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધમાં ઢાળ જુઓ તમારો ધન અને આવી રીતે મળે છે, ઇન્ટરસેક્શન ઋણ મળે. એટલે આ સંબંધ આપણે જે પ્રેક્ટિકલી મેળવેલો એ આ આઈન્સ્ટાઈનના ઇક્વેશન જેને આપેલું છે એના મુજબ આપણે સેટિસ્ફાય થાય છે. એટલે આની ઉપરથી આપણને એટલીસ્ટ ખબર પડી કે વિકિરણ એ અસતત એટલે વિકિરણનું તરંગને બદલે તમે કણ સ્વરૂપ લ્યો તો જ આ ઘટના સમજી શકાય છે. એનો મતલબ એવો નહીં કે વિકિરણ કણ સ્વરૂપ જ ધરાવે છે.
એ કયો પ્રયોગ કરાવવામાં આવે છે એની ઉપર આધાર રાખે. જેમ કે આપણે વાત કરતા હોઈએ તો આપણી આંખની જે ઘટના સમજવી હોય, પ્રકાશ આપણી આંખ ઉપર આવે તો બેયની વાત કરવી પડે. જેમ કે લેન્સ જે છે એ પ્રકાશનું કેન્દ્ર, આપણા લેન્સ એ શું કરે તો પ્રકાશને કેન્દ્રિત કરવાનું કામ કરે. તો કેન્દ્રિત કરવું એનો મતલબ કે પ્રકાશનું તરંગ સ્વરૂપ, અને એ કેન્દ્રિત કર્યા પછી રેટિના પર પ્રકાશનું શોષણ થવું. જ્યારે શોષણ થાય એ ઘટનામાં ફોટોન એટલે કે વિકિરણનું કણ સ્વરૂપ આવે. એટલે આપણે આંખની રચનામાં જે ઘટના સમજવી હોય તો એ ઘટનામાં બે સ્વરૂપની જરૂર પડે છે. એટલે ડિપેન્ડ કે કયો એક્સપેરિમેન્ટ પ્રયોગ કરવામાં આવે છે એની ઉપર વિકિરણનું કણ અને તરંગ સ્વરૂપ લેવામાં આવે. આની ઉપરથી આ જે ફિનોમિના છે એની ઉપરથી દર બ્રોગલી નામના સાયન્ટિસ્ટે એવી પૂર્વધારણા કરી કે જો વિકિરણ તરંગ અને કણ સ્વરૂપ ધરાવતો હોય તો દ્રવ્ય તો કણ સ્વરૂપ ધરાવે જ છે, એ પણ એટલે કે ગતિમાન દ્રવ્ય પણ તરંગ સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. અને દ બ્રોગલીએ જે તરંગ લંબાઈ આપી એમ દળના કણની દ બ્રોગલી તરંગ લંબાઈ એમ દળના કણ માટે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p થશે. જો એનો વેગ v હોય જ્યાં p mv, તો મીન્સ કે દરેક ગતિમાન કોણ તરંગ લંબાઈ ધરાવતો હોય એ કઈ હોય તો કે h/p. આવું દ બ્રોગલીએ કીધું. અને સાચી વાત છે, કારણ કે બહુ હેવી વસ્તુ હોય તો એનું લેમ્બડા ખૂબ જ ઓછી હોય, એટલે તરંગ લંબાઈ તમે માપી શકો નહીં. જે દળ વધારે ધરાવતા હોય એની વાત છે, કાં વેગ વધારે ધરાવતા હોય એનું તમે તરંગ લંબાઈ મેળવી શકો નહીં. આની ઉપરથી હાઇઝનબર્ગ જે છે એનો સિદ્ધાંત આવે છે, હાઇઝનબર્ગનો. એણે એવું કીધું, વિડીયો પોઝ કરી અને લખી નાખજો. હાઇઝનબર્ગે એવી વાત કરી કે તમે કણનું જો સ્થાન નક્કી કરતા હો તો એનું વેગમાન અસતત થઈ જાય. જો વેગમાન નક્કી કરો તો સ્થાન જે છે એ તમે મેળવી શકો નહીં, એક કોઈ પણ એટ એ ટાઈમ એક મેળવી શકો. એના માટે એને જે સમજાવ્યું છે એ આપણે જોઈએ. એને કંઈક વાત એવી કરી છે, ડેલ્ટા એક્સ ડેલ્ટા પી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી h કટ, અને h કટ એ લોકોએ કીધું છે h/2π. આવો હાઇઝનબર્ગે સિદ્ધાંત આપ્યો. એ સિદ્ધાંત ઉપરથી ફલિત તો એવું થાય છે કે જો કણના સ્થાનમાં ફેરફાર ડેલ્ટા એક્સ, વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એપ્રોક્સિમેટલી h/2π, વેર h કટ h/2π. આવી રીતે ઓબ્વિયસલી તમને એમ થતું હોય છે સર કેમિસ્ટ્રીમાં તો h/4π, પણ આપણે ફિઝિક્સમાં આ રીતે લેવાનું h/2π. h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. આવી રીતે એમાં સ્થાન જો તમે નક્કી કરવા જાઓ, એટલે કે સ્થાન તમે પરિમિત એટલે શૂન્ય લ્યો કોઈ પર્ટિક્યુલર પ્લેસે, તો ડેલ્ટા પી ઇન્ફાઇનાઇટ થઈ જાય, એટલે વેગમાનની અનિશ્ચિતતા વધી જાય. આ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી, વેગમાનની અનિશ્ચિતતા સ્થાનની. આવી રીતે એમાં તમે જોઈ શકો કે માનો કે આપણે તરંગ લંબાઈ નાની કરી તો અહીંયા
કણ હોવાની સંભાવના મળે, એટલે ડેલ્ટા એક્સ તમને કંઈક મળે, એટલે સ્થાનની સંભાવના. તો ડેલ્ટા એક્સ તમને સ્મોલ મળે, તમારું મૂલ્ય ડેલ્ટા એક્સનું નિયર અબાઉટ તમને સ્મોલ વેલ્યુ મળે. એનો મતલબ કે સ્થાન નિશ્ચિત છે, અનિશ્ચિત, અનંત હોવું અનિશ્ચિત. જો એ નિશ્ચિત કરો એટલે માનો કે એપ્રોચ 0 લેવો તો ડેલ્ટા પી અનંત થઈ જાય. એટલે આમાં પાછું વેગમાન અનિશ્ચિત થઈ જાય, વેગમાન અનિશ્ચિત થઈ જાય. એવી જ રીતે જો તમે તરંગ લંબાઈ મોટી લ્યો તો ડેલ્ટા પી તમારું નિશ્ચિત થઈ જાય. લેમડા ખૂબ જ હાઈ, h/2π ઇન્ટુ ડેલ્ટા એક્સ. આમાં તમે સ્થાન અનિશ્ચિત થઈ ગયું, વેગમાન તમે, કારણ કે આપણને ખબર પી બરાબર તો h/લેમડા થશે. લેમડા ફિક્સ કરવા ગયા તમે, એટલે લેમડા તરંગ લંબાઈ તમારી. આની અંદર શું હતું તો કે લેમડા ખૂબ જ સ્મોલ, એટલે તરંગ લંબાઈ ન મળી, એટલે વેગમાન તમારું અનિશ્ચિત થઈ ગયું, તો સ્થાન મળ્યું. અને આમાં તમે તરંગ લંબાઈ લેમડા તમે મેળવી પર્ટિક્યુલર કે આટલી લેમડા છે, તો તમારું સ્થાન અનિશ્ચિત થઈ ગયું. આવું કીધું. હાઇઝનબર્ગે. અને પછી લાસ્ટમાં જે દ બ્રોગલીએ વાત કરી હતી કે એમ દળના કણની જો એનું વેગમાન mb એટલે કે p જેટલું હોય તો એની તરંગ લંબાઈ લેમડા h/p થશે. એ ગાયગર અને માર્કસન નામના સાયન્ટિસ્ટે પ્રયોગ કરી અને સાબિત કર્યું. અને એને જે તરંગ લંબાઈ આપણે વાત લેમડા h/p, p mv, આપણને ખબર કે બરાબર p²/2m થાય, બરાબર ev થાય. જો q વિદ્યુત ભાર હોય તો qv થાય. તો આવી ઇલેક્ટ્રોનની જ વાત થઈ છે, એટલે ev જ થઈ છે. તો p ને સૂત્રનો કરતા કરો તો √2km થાય, અને એને આમ લખી શકો √2k ની જગ્યાએ ev × m. તો લેમડા બરાબર તમે આમ પણ લખી શકો h/√2km અને h/√2ev × m. આવી રીતે તમે લખી શકો. તો આ તો આ ચેપ્ટરનો ઓવરવ્યૂ. એમાં થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો ફોટોનના ગુણધર્મોમાં મેન વાત કરીએ તો પહેલું તો એ કે ફોટોન જે છે એની f આવૃત્તિના ફોટોનની ઉર્જા hf, f આવૃત્તિના ફોટોનની ઉર્જા hf, અને એનું વેગમાન p e/c એટલે કે hf/c હોય છે. અને એનું જે દળ ગતિમાં હોય કણ ત્યારે એનું જે દળ છે m0/1 √v²/c², આવી રીતે થતું હોય છે. અને ઉર્જા જે છે વેગમાનની વાત કરીએ તો √ બે રીતે mc²/f, આવી રીતે તમે ઉર્જા તમે આ રીતે પણ મેળવી શકો hf/c. અને બીજું ઉર્જા માટેનું આ સૂત્ર પણ તમે એપ્લાય કરી શકો. કયું સૂત્ર તો કે આ સૂત્ર તમારું ઉર્જા માટેનું E = mc². દળ જો એનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય તો mc² તમે લઈ શકો છો. એટલે આ ફોટોનના ગુણધર્મોમાં મેન આટલી ઇન્ફોર્મેશન હતી. બીજું આમ તમને કહી દઉં તો ફોટોન જે છે એ વિદ્યુતીય રીતે તટસ્થ છે, વિદ્યુતીય રીતે તટસ્થ છે. બીજી એ વાત કરી શકીએ કે એ દ્રવ્ય કણની જેમ આંતરક્રિયા કરી શકે છે, દ્રવ્ય કણની જેમ
આંતરક્રિયા કરી શકે છે અને ઉર્જા સંરક્ષણને વેગમાન સંરક્ષણ તંત્ર અનુકૂળ થાય એવી રીતે આંતરક્રિયા કરી શકે છે. ભલે ફોટોનનું સંરક્ષણ ન થતું હોય, એટલે કે નંબર ઓફ ફોટોનનું જે શોષણ થાય છે એટલા જ ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જન થતું હોય એવું જરૂરી નથી એમ. બાકી વેગમાન સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ જે સામાન્ય દ્રવ્ય છે એમાં જે રીતે થાય છે એવી રીતે તમે લઈ શકો છો. આની અંદર આપણે જે ઇન્ફોર્મેશન હતી, જે કેલ્ક્યુલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હતી, એ બધું જોઈ લીધું, આખો ઓવરવ્યૂ જોઈ લીધો. હવે આપણે આગળ વધીએ. એમાં 1 by 1 MCQ લઈએ. તો ફર્સ્ટ MCQ દરેક રીડ કરશે, તમને જે મટીરિયલ આપેલું છે એ વિડીયો પોઝ કરી અને લખી નાખજો ઓવરવ્યૂ. આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે સમ્સ સોલ્વ કરવા માટે. હવે એની પછી નેક્સ્ટ સમ જે આવે છે એ આપણે જોઈએ. સોડિયમની આવૃત્તિ લેમ્બડા આપી દીધી છે અને કાર્યવિધેય પૂછેલું છે. કાર્યવિધેય ને આપણે 50 જે સૂત્રો છે એ બધા સૂત્રો એકવાર આપણે સાઈડમાં રાઈટ હેન્ડ સાઈડ બધા સૂત્રો કે જે ઉપયોગ આવવાનો છે બધા આપણે રાઈટ કરીએ. પેલું મેન તો ઇક્વેશન એ જ આવશે કે કે મેક્સ આઈન્સ્ટાઈનનું જે ઇક્વેશન છે એ EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. આ આપાત વિકિરણની ઉર્જા, આપાત વિકિરણની ઉર્જા, થ્રેશોલ્ડ આવૃત્તિ F0, ધાતુનું વર્ક ફંક્શન, ધાતુનું વર્ક ફંક્શન, સ્ટોપિંગ પોટેન્શિયલ, કે મેક્સ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. આ જે ગ્રાફ ને એ બધું પ્રોપર રીતે સમજજો. ગ્રાફ ડાયરેક્ટ તમારે આવી શકે, જે મેં સમજાવેલા એ પણ. પછી વાત કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ HF ઉર્જા માટે વેગમાન E બાય C એટલે કે HF બાય C. ફોટોનની ઉર્જા n ફોટોન હોય તો ઉર્જા થશે NHF. તીવ્રતાની વાત કરીએ તો ઉર્જા પાવરના છેદમાં ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ ઉપર આપાત થાય. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય, ઉર્જા એટલે NHF ના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. આવી રીતે તમે લઈ શકો. હાઇઝનબર્ગનો સિદ્ધાંત ડેલ્ટા x સ્થાનમાં થતી અનિશ્ચિતતા, વેગમાનમાં થતી અનિશ્ચિતતા, એપ્રોક્સિમેટલી h/2π એને h કટ પણ કહેવાય. તમારા કેમિસ્ટ્રીમાં h/4π, આપણે અહીંયા કમ્પલસરી h કટ h/2π એવી રીતે લેવાનું છે. દ્ર બોગલીની તરંગ લંબાઈ
પી વેગમાન ધરાવતા કણની જે તરંગ લંબાઈ છે h/p થશે h/mv h/√2k m. એવી જ રીતે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2ve ઇન્ટુ m. ઇલેક્ટ્રોનની જ વાત કરીએ એટલે તો 1.227 નેનોમીટરના છેદમાં √v. ગાયગર માસ્ટરે જે એક્સપેરિમેન્ટ કરેલું એમાં વોલ્ટેજ v બરાબર 54 વોલ્ટ એને લઈ અને લેમ્બડા 1.0167 નેનોમીટર મેળવેલી પ્રેક્ટિકલી, અને દ બોગલીએ થિયોરેટિકલી લેમ્બડા બરાબર 0.165 નેનોમીટર લીધેલી. એપ્રોચ હતી એટલે પછીથી દ્રવ્ય પણ તરંગ સ્વભાવ ધરાવે છે એ સાબિત થઈ ગયું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન, સોડિયમ પર ફોટો ઇલેક્ટ્રિક અસરની થ્રેશોલ્ડ આવૃત્તિ 5000 આંગસ્ટ્રોમની તરંગ લંબાઈ મળે તો તેનું કાર્ય વિધેય કેટલું થશે? નીટનો ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે તમને થ્રેશોલ્ડ આવૃત્તિ f0 આપી દીધી છે તો કાર્ય વિધેય પૂછ્યું છે આંગસ્ટ્રોમ, તો આ સમીકરણનો ઉપયોગ કરશું. hf0 બહુ સિમ્પલ છે, 50 ઇઝ ઇક્વલ ટુ hf0 h 6.625 ઇન્ટુ 10⁻34 f0 5000 ઇન્ટુ 10⁻10 આંગસ્ટ્રોમનું મીટરમાં કન્વર્ઝન, એટલે તમને ઉર્જા મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, 6.2 ઇલેક્ટ્રોવોલ્ટનું અલ્ટ્રાવાયોલેટ વિકિરણ એલ્યુમિનિયમની સપાટી પર આપાત કરવામાં આવે છે, એટલે ઉર્જા એની પાસે 6.2 એટલે hf તમને આપી દીધું છે. આ hf જે છે એની ઉર્જા તમને 6.2 ઇલેક્ટ્રોવોલ્ટ આપી દીધી છે. ઉત્સર્જિત સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી ગયા હશે. કાર્ય વિધેય તમને કહી દીધું છે 50 બરાબર 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો ગતિ ઉર્જા પૂછ્યું એ પછી જૂલમાં કીધી છે, તો hf માઇનસ 50, hf છે 6.2, 50 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ, એમાંથી તમે જુઓ તો 2 ઇલેક્ટ્રોવોલ્ટ વધશે. એમાં 1.6 ઇન્ટુ 10⁻19 કરશો એટલે જૂલમાં મળશે તમને. ક્વેશ્ચન નંબર 3 બહુ જ ઇઝી છે ક્વેશ્ચન. એકવાર તમે ખાલી મેં જે ઓરવ્યૂ આપ્યો છે પ્રોપર વ્યૂથી તમે સમજો, પ્રોપર વ્યૂથી અન્ડરસ્ટેન્ડ કરી કોન્સેપ્ટ છે, પછી આટલી ફોર્મ્યુલા એટલીસ્ટ આપણે મિનિમમ આટલી ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આગળ सम्स કરવાના છે. થર્ડ ક્વેશ્ચન, એક રેડિયો ટ્રાન્સમીટર 10 કિલોવોટના પાવર રેડિયો ટ્રાન્સમીટરનો આપી દીધો છે, 10 કિલોવોટના પાવર અને 880 કિલોહર્ટ્ઝની આવૃત્તિ પર કાર્ય કરે છે તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પાવર આપી દીધો છે તમને, આવૃત્તિ આપી દીધી છે, તો આપણે આ ઇક્વેશન યુઝ કરાય. પાવર બરાબર P ઇઝ ઇક્વલ ટુ E/T પર સેકન્ડ કીધું એટલે તો પર સેકન્ડની તમને જો વાત કરતા હોય એટલે T તો 1 થઈ ગયું. આ NHF Nને સૂત્રનો કરતા કરીએ તો P/HF. P તમને આપ્યું છે 10 × 10⁻³ 10 કિલોવોટ છે એટલે H 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ F તમને આપી દીધી છે 880 કિલોહર્ટ્ઝ. 880 કિલો એટલે 10⁻³ આવી રીતે કરશો એટલે તમને નંબર ઓફ ફોટોન્સ, કેટલા ફોટોનનું ઉત્સર્જન થશે એ તમને મળશે, ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્વેશ્ચન નંબર 4. અચ્છા, આ પહેલાં હિન્ટ લખી નાખો એટલે પછી આપણે આગળ વધીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરશે ક્વેશ્ચન નંબર 4. ફટાફટ ક્વેશ્ચનોમાં ખાલી સિમ્પલ ફોર્મ્યુલા પિકઅપ કરવાનું છે, બીજું કંઈ નથી. ક્વેશ્ચન નંબર 4. વિદ્યુત ચુંબકીય વિકિરણના એક ફોટોનનું વેગમાન તમને આપી દીધું છે. ફોટોનનું વેગમાન P is equal to 3.3 into 10⁻⁻29 kg મીટર પર સેકન્ડ આપી દીધું છે. તો વિકિરણ સાથે સંકળાયેલ તરંગની આવૃત્તિ કેટલી થશે? F. અચ્છા, તો આપણને એ તો ખબર છે કે સર લેમ્બડા બરાબર H/P થશે, અને લેમ્બડા બરાબર આપણે એમ પણ લખી શકો F લેમ્બડા. C is equal to F લેમ્બડા લઈએ તો F is equal to C by લેમ્બડા. લેમ્બડા is equal to C by F. એમાં તમારે F તરંગની આવૃત્તિ જોઈએ છે. H અને C આપી દીધા છે તમને. C is equal to 3 into 10⁸ મીટર પર સેકન્ડ. H 6.6 into 10⁻34. તો આમાં Fને સૂત્રનો કરતા કરો તો PC by H. P તમને 3.3 into 10⁻29, C 3 into 10⁸, અને H જે છે એ 6.6 into 10⁻34. આવી રીતે તમે F આવૃત્તિ મેળવી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન 5th. 1 કિલોવોલ્ટ ફોટોનની તરંગ લંબાઈ, એટલે જેનું ઇલેક્ટ્રોવોલ્ટ છે, કિલો ઇલેક્ટ્રોવોલ્ટ એટલે ઉર્જા થઈ. ઉર્જા 1 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ફોટોનની તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી છે 1.24 into 10⁻⁹ મીટર. તો 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ફોટોનની આવૃત્તિ કેટલી હશે? 1 કિલોની E is equal to H C upon લેમ્બડા. આમાં તમને 1 કિલો વોલ્ટની આવૃત્તિ, ફોટોનની આવૃત્તિ એટલી છે. તરંગ લંબાઈ આપી દીધી છે, તો 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ફોટોનની આવૃત્તિ કેટલી થશે? તો આની ઉપરથી આપણે વાત કરીએ તો તમને ઉર્જા આપી દીધી છે 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની. તો આ ઉપરની ઇન્ફોર્મેશનનું કોઈ કામ નથી, બરાબર. તો HF થશે. તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે E by H. ઉપરની ઇન્ફોર્મેશનનું કોઈ કામ નથી. E એટલે મેગા 10⁶ 1.6 into 10⁻⁹ divided by H 6.625 into 10⁻34. એટલે તમને આવૃત્તિ મળશે. આનો કોઈ મતલબ નથી. આવી રીતે અમુક ડેટા તમને એવા પણ આપેલા હોય છે જેનો જરૂર હોતી નથી કંઈ જ પણ. ઓબ્વિયસલી 19માંથી તમે સિમ્પલી આ જે છે તમારું થશે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો 13માંથી 34 તમે માઇનસ કરશો એટલે એપ્રોક્સ તમને 20 અરાઉન્ડ મળી જશે. (10⁻). ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં ધાતુનું વર્ક ફંક્શન તમને આપી દીધું છે. ધાતુનું વર્ક ફંક્શન છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ. આ ધાતુની સપાટી પર 3000 આંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતા લેમ્બડા બરાબર 3000 આંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી થશે? એટલે 50 અને ઓકે મહત્તમ ઝડપ કીધું છે, અને આટલી સપાટી પર તરંગલંબાઈ પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો કે મેક્સ તમને કીધું છે એની ઝડપ, એટલે ½ mv²
ઇલેક્ટ્રોનની જ વાત કરે એટલે ઇલેક્ટ્રોનનું દળ તો ખબર જ હોય. અને hc/લેમ્બડા, લેમ્બડા તમને આપી દીધી, -50 તમને આપી દીધો છે. તો સિમ્પલી તમે વીને સૂત્રનો કરતા કરો, v² = 2 hc-50 બાય hc/લેમ્બડા -50 બાય m મલ્ટીપ્લાયમાં છે m e નીચે આવશે, પછી રૂટ લઈ લો એટલે તમને v મળશે. ઓકે, આ વિડીયો પોઝ કરી આટલું લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું બાકીના સમ્સ. અને પછી આની પછી ચેપ્ટર જે છે એ 11th પછી 12, 12 પછી 13 અને પછી ત્રીજું ચોથું, આવી રીતે આપણે આગળ વધશું. ઓકે.